તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામે આવેલ હાંગાતી ટ્રસ્ટમાં અલગ અલગ ગામોની આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત સહકારી બેંક એક આદર્શ બેંકની સાથે કરોડપતિ બેંક તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે। એક બેંકનું ભંડોળ દિન પ્રતિદિન વધી કરોડો રૂપિયા થઈ ગયું છે। નવાઈની વાત તો એ છે કે આ બેંકના ખાતેદારોથી લઈને તેના કરતા હરતા આદિવાસી મહિલાઓ છે। માંડળ ગામે આવેલી આ બેંકની સ્થાપના 1996માં તાપી જિલ્લાના અલગ અલગ ગામોની 422 મહિલાઓ દ્વારા ભેગા થઈને કરવામાં આવી હતી, ત્યારે તેમની બચત 7,000 રૂપિયા હતી। ધીમે ધીમે આ ક્રેડિટ સોસાયટીમાં અન્ય મહિલાઓ જોડાવા લાગી। ત્યારબાદ વર્ષ 1999માં 700 સભાસદ થયા અને ભંડોળ 4 લાખ રૂપિયા થયું। આજે આ ક્રેડિટ સોસાયટીમાં સોનગઢ તાલુકાના 35 ગામોના 3,832 મહિલા સભાસદોની સાથે ક્રેડિટ સોસાયટીનું ભંડોળ 3.5 કરોડ રૂપિયા જેટલું થઈ ચૂક્યું છે। દર મહિને 6 થી 7 લાખનું ધિરાણ આપતી ક્રેડિટ સોસાયટી થકી આજે ગ્રામ્ય વિસ્તારની આદિવાસી મહિલાઓ પોતાની બચતના આધારે ધિરાણ લઈ તેનો ઉપયોગ ખેતી, પશુપાલન ક્ષેત્રે અને પોતાના બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લઈ રહી છે। મોટાભાગે આરોગ્ય માટે, શિક્ષણ માટે અને ખેતીકામ સાથે સંકળાયેલા છે, એટલે ખેતી અને પશુપાલન માટે ધિરાણ લઈ જાય છે। અમારું 75% ધિરાણ ખેતીકામ માટે છે અને આ રીતે બહેનો અત્યારે પગભર બી થયા અને પોતાનું પ્લાનિંગ કરતા થયા કે ખેતીવાડીમાં અમારે શું કરવાનું છે, મારી પાસે આર્થિક સદ્ધરતા છે તો હું ખેતી પશુપાલન સારી રીતે કરી શકું। ઇવન બાળકોને બી સ્વપ્ન આપતા થયા કે મારું પોતાનું બાળક ભણે તો એને ડૉક્ટર બનાવવાનું કે સારું શિક્ષણ અપાવવાનું બહેનો સ્વપ્ન જોતા થયા અને બહેનોને એક માન સન્માન મળ્યું છે। ઘરમાં બી નિર્ણય શક્તિમાં પણ બહેનોની ભાગીદારી વધી। ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોની આદિવાસી મહિલાઓ અને લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે ઊંચા વ્યાજે નાણાં લેતા હતા, જે વ્યાજના નાણાં લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાની જમીન ગીરવે મૂકી દેવી પડતી હતી। અમુક સંજોગોમાં તો આદિવાસી વિસ્તારના લોકો સમયસર નાણાંની ભરપાઈ ના કરી શકતા, તેઓએ પોતાની વડીલપાર્જિત જમીનો વેચી દેવી પડતી હતી। ત્યારે આદિવાસી સમાજની વિવિધ મહિલાઓએ ભેગા મળી મહિના દરમિયાન પોતાની શક્તિ મુજબ બચત કરીને આ સહકારી બેંકની સ્થાપના કરી। ત્યારે અમારું ભંડોળ બી ઓછું હતું અને અમે ધીરે ધીરે અમારી સભ્ય સંખ્યા વધતી ગઈ અને ધિરાણ અને બચત બી વધારે થઈ અને એમાંથી અમે ધિરાણ બહેનોને આપતા થયા। તો બહેનો એમાંથી હમણાં પોતપોતાનું જે વ્યવસાય છે, પશુપાલન કે ખેતી, શિક્ષણને લગતું, આરોગ્યને લગતું, એ બધું કામ હમણાં આ ક્રેડિટ કોઓપરેટિવમાંથી કરે છે અને પોતાનો વિકાસ કરી રહ્યા છે। સમયની સાથે જુદા જુદા ગામોની અન્ય મહિલાઓ પણ આ ક્રેડિટ સોસાયટી સાથે જોડાતી ગઈ અને આજે આ બેંક તાપી જિલ્લાની કરોડપતિ બેંક બની ગઈ છે। આદિવાસી મહિલાઓ પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમજ ખેતીવાડી, શિક્ષણ અને પશુપાલન ક્ષેત્રે ઓછા વ્યાજે પોતાની બચતમાંથી ધિરાણ મેળવીને પોતાના પગભર આગળ વધી રહી છે। કોઈ બી મુશ્કેલી હોય તો પૈસા મળી રહે છે। હવે દાખલા તરીકે તાત્કાલિક કંઈક થયું ઇમરજન્સી ઘરમાં તો હવે બીજા પાસે માગવા જવું નથી પડતું। એવું નથી હોતું કે કાયમ માટે પૈસા આપણા ઘરે હોય જ છે, પણ જ્યારે નથી હોતા ત્યારે ક્રેડિટ કોઓપરેટિવ અમારી સાથે ઊભી હોય છે। રાત્રે તો રાત્રે અમે ફોન કરીને જણાવી દઈએ છીએ કે અત્યારે અમને પૈસાની જરૂર છે, એટલે સવાર સુધીમાં એ લોકો બંદોબસ્ત કરી દે, હોસ્પિટલ સુધી બી પહોંચાડી દે। કોઈ બી ઇમરજન્સી હોય,
દાખલા તરીકે કોઈકને સાપ કરડ્યો હોય તો તાત્કાલિક આપણી પાસે પૈસા ના હોય તો બી એ લોકો પહોંચાડી દે આપણને જોવું બી જોઈએ, બીજા દિવસે બીજું બધી કાર્યવાહી કરીએ પણ તાત્કાલિક માટે પૈસા ગમે તે હિસાબે મળી જ રહે છે. આદિવાસી મહિલાઓ પહેલા ઘરકામ કે મજૂરી પર નિર્ભર હતી, પરંતુ આ મહિલા બેંક થકી પોતાની બચત કરીને ગર્વભેર આગળ વધી રહી છે. બેંકની મહિલા સભ્યોને જરૂરિયાત સમયે ત્વરિત લોન, ધિરાણ અને ખાતેદારોને સારું વ્યાજ મળતા કુટુંબનું જીવન ધોરણ પણ ઉપર આવ્યું છે. બચત કરીને મેં થોડી બચત વધારીને મારા છોકરાઓ માટે મેં લોન લઈને મેં શિક્ષણ માટે વાપરીએ છીએ. મારા છોકરાને ભણવામાં મને ખૂબ ઉપયોગી આ મંડળી બની છે. મેં ઘણીવાર નાની મોટી લોન લઈને વાપર્યા છે અને મેં હાલમાં મારા છોકરાને ડૉક્ટર બનાવ્યો છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે હું આ મંડળીમાંથી લોન લાવું છું. તાત્કાલિકના મને જે કંઈક જરૂર હોય તે પૂરી પાડે છે. આ મંડળી અમને ઓછા વ્યાજે લોન આપે છે, એટલે અમને ખૂબ ફાયદાકારક છે. પહેલા અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો ફક્ત ચોમાસા આધારિત ખેતી જ કરતા હતા. હવે મહિલા બેંક દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને પોતાની બચત સામે ધિરાણ મળતા તેના ઉપયોગ થકી દરેક ઋતુના પાક લઈ રહી છે. હું બચત મંડળીમાં 15 વર્ષથી જોડાયેલ છું. દર માસે 2 વખત હું બચત કરું છું. બચતનો ભંડાર જેમ વધતું ગયો તેમ અમે ધિરાણ લઈને ખેતી કામમાં બોરવેલ કરાવ્યો, પછી એ સારી ખેતી અમે અત્યારે કરી રહ્યા છીએ. ખેતીમાં અમે 2 વાર પાક લઈએ છીએ. બેંડા કરીએ છીએ, પણ એ ડુંગળી પણ કરતા છે, લસણ, એવા પાક અમે ઘરે પાકાવીએ છીએ. એને પછી શિયાળામાં અમે જુવાર પણ કરીએ છીએ. એ પોતાના ઘરે વાપરવા માટે અમે કરતા છીએ. એટલે મંડળીના ફાયદા અમને ઘણા થયા છે. ધિરાણ લઈને અમે ઘણું કામ કર્યું છે. અમે અમારા જીવન જરૂરિયાત માટે પણ અમે ધિરાણ લઈને અમારી કંઈ પણ મુશ્કેલીઓનો અમે સામનો કરી રહ્યા છીએ. ઘણો અમને ફાયદો એવો થયો છે કે અમે કંઈ એવું જાણતા ન હતા, પણ અમે બચત કરીને ઘણું મોટું કામ કર્યું છે. ખેતીમાં આધુનિક પદ્ધતિ તેમજ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરી શાકભાજી સહિતના વર્ષના 3 પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવી. હાંગાતી ટ્રસ્ટ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આજે ચોક્કસપણે પોતાનું જીવન ધોરણ ઉપર લાવી શકી છે, જેનો ગ્રામ્ય વિસ્તારની આદિવાસી મહિલાઓ ગર્વ અનુભવે છે. બેનો બચત કરે છે, જરૂરિયાત મુજબ બચત કરે છે. 5 રૂપિયાથી લઈને 10,000 સુધી એટલે જેટલા મૂકે તેટલા મૂકે છે. બચત કરીને બેનો ધિરાણ લે છે. શરૂઆતમાં બેનો વરસાદની આધારિત ખેતી કરતા હતા. હમણાં બચત મોટે ભાગે બેનો બચત કરીને ધિરાણ જ લે છે, અને ધિરાણ લઈને ખેતીમાં સુધારો કર્યો છે. એટલે બોરવેલ કરાવ્યા છે, એના લીધે પિયત થયું છે. પિયત કરીને એ લોકો 2 વખત પાક લે છે. શાકભાજીનો પાક લે છે, રકડીયો પાક લઈને પોતાનું કુટુંબનો એ લોકોએ સુધારો કર્યો છે અને પોતે પગભર થયા છે. અહીંયા આવીને મને એવી ખબર નહીં હતી કે એવી બચત કરવાથી શું ફાયદો થાય, પણ અહીંયા આવીને મેં બચત કરી ને આ મહિલાથી 5 રૂપિયાથી અમે બચત કરતા આવ્યા ને નાના નાના છોકરા તેના ભણતર ગણતરમાં મદદરૂપ થયા. ખેતીવાડીમાં પહેલા જમાનામાં તો ખેતી બહુ બેકાર હતી. ખેતરો કોઈ હરખા નહીં હતા, કોઈ પાક નહીં હરખો હતો. પણ હમણાં આવ્યા ને અમારા મંડળીથી મેં થોડો લોન લઈને એમ તેમ કરીને બધું પાક સારું કર્યો, ખેતર સરખું કર્યો. છોકરા પણ ભણતા છે ને અમે ખાવાનું ના મળે તે ટાઈમ પર ચોખા કે લોટ લઈને ખાધો અમે. હમણાં તો બીજાને આપીએ એવા અમે સુધારો થઈ ગયા. જે બિલ્ડિંગમાં બેંક છે તેના પર હાંગાતી લખેલું છે, જેનો અર્થ સહેલી થાય છે, જે ખરેખર છેલ્લા 21 વર્ષથી તેમના સભ્યોની ખરી સહેલી સાબિત થઈ રહી છે. સંપૂર્ણ આદિવાસી મહિલાઓ સંચાલિત અને આદિવાસી મહિલા સભાસદો ધરાવતી આ સહકારી બેંક તેની વિશ્વસનીયતાને કારણે જિલ્લાની કરોડપતિ બેંક બની છે, જેનો ગર્વ તેના દરેક સભ્યોને પણ છે.